જય શ્રી રામ ને જય ઠાકર ભાઈ બધે. હું હા તમારો ભાઈબંધ બીકાયર અને સ્વાગત કરતો હું તમારું આપણા આજના નવા વ્લોગમાં. તો આજે આપણે જવાનું આપણી એંડી વાટવા. આજ છેલ્લા દીની રહીએ. આજ વાટુનું કનેક્શન એકદમ કમ્પ્લીટ. આ જગ્યાના પરમાં ચલો ફલો બાંડીનું અને આપણા સહભાઈ લઉં અને ખેતરે પહોંચી ગયા અને મોટી પાર્કિંગમાં ઊભો રાખડીનું અને આપણે આ કાંબો બાંબો વાર લીધો અને અમે વાટવાની એંડી અને ખેતરે આવીને જોયો તો આ એંડી પણ ઘણી હજી પાછું ગઈએ કારી બમ થઈએ. અમે કરીએ વાટવાનું ચાલુ અને 10 વાગે ચાય પીશું હવે. અને આપણે આ એંડી વાટે પહેલાં ટોપી એટલે કવરું આપણે કારા થઈ જવું. 10 વાગે ચાય બાય પીવું ને પાછા આપણે એંડી વાટવા માંડ્યા હતા. તો હજી તો ખતરનાક વરસાદ આવી ગઈ એટલે આ ખાલી 4 ભારી વાડ્યું અને આ તો લુગડીની બારી 4 બારી વાડ્યું ને અમે પાછા જઈ ઘરે અને ગાજવીજ થતી રહી અને આ સાઈડ ત્યાં જે ફૂલ વરસાદ ચાલુ હોય એટલે આપણે જઈ ઘરે અને 1-2 ઉથલ બાકી રહી ગઈ એ સવાર વાટશું આપણે. હવે 4 બારી વાડી હતી આ ખરાબ આવીને પગડીનું અને આ છેલ્લેનું માલ આટલો વધે અને 4 બારી ખરાબ પગો ને જઈ ઘર દે પાસે રોટી બોટી ખાઈએ અને આપણા ત્યાંથી વરસાદ ગણીએ જામી પઈએ. આ લગભગ બનીમાં વરસતી હશે ક્યાંક અને આના કારણે હાજીપીરના મેળામાં થોડીક અસર પવો ગયો લાગે વરસાદના કારણે. કારણ કે જ્યાં બનીમાં કેમ્પ થતા હોય હું આ કારણે વરસાદ ચાલુ અત્યારે. તો એંડી મુકડીની અદવેચે ને જેટલો માલ વાઢ્યો હતો એ બધે ખણુંને આપે પગડીનો આપણા ખરામાં અને આપે પહોંચ્યા ઘરે અને બપોર રોટી બોટી ખાવું ને વંશે નીંદર કરી લીધી. હમણાં ગરમ ચાય પીધી ઉઠું ને અને આપણી થાર ગાડીવાળું થોડોક એ ખાધા પીધાનું લેતા આવીએ ત્યાં આગળની દિનચર્યા ચાલુ કરશું. તો ફાઇનલી આપણી થાર ગાડીવાળું ચારો લઈને આપણે પાછા ઘરે પહોંચી ગયા અને ઘરે પહોંચ્યું ને બોય કમ્પ્લીટ કરી લીધી અને આપે પણ જીલું કરવું ને થવું એકદમ ચકાચક. અને એ વાતમાં થાય પણ તમે હવે લાઈક કરો ફોલો કરો. ના આમાં લાઈક ફોલો નહીં, આમાં લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું હોય. જીલું કરું ચકાચક થાવગા અને આજે હનુમાન જયંતિ તો આપણે જવાનું હનુમાન દાદા માથે તેલ ચડાવવા. તો હવે જઈએ હનુમાન દાદે તેલ ચડાવવા. ચકાચક થાવગા અને હા તેલને અગરબત્તી હરાવી લીધા. આપણી બિલ્લો રાણી તૈયાર હે. હવે જઈએ ડાયરેક્ટ હનુમાન દાદામાંથી. ભાઈ આપણે હનુમાન દાદાથી તેલ ચડાવીને પાછા વળ્યા અને ઘરે આવીને જોયો ને તો હાજ ત્યાં જા આ જો વીજળી કેવા ચમકારા મારતી કેવી ખતરનાક. અને આ વીજળી ખમણ જવું ને આપણે લાગતો હોય કે રાતના ધોધમાર વરસાદ આવે ખરી. વીજળી હાંજથી આવી જ થતી હોય અને રાતે વરસાદ આવશે જોયો. અને આપણો આજનો વ્લોગ કરી અહીંયા જ પૂરો. આપે મળીએ બીજા વ્લોગમાં. ત્યાંથી તમે બધે રામ રામ. અને વ્લોગ કેવો લાગ્યો એ જરાક કમેન્ટમાં માનતા જ આવ્યો.